અરુણ ગરાસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ સારો થવાથી આપણા જિલ્લાનો મુખ્ય પાક સારો થશે. અનાજ થાય છે. પંચમહાલ બાજુ લોકો મકાઈના રોટલા બનાવે, વડોદરાવાળા કે અમદાવાદવાળા ઘઉંની રોટલી બનાવે કે ભાખરી બનાવે, ત્યારે વલસાડ આવા તેમજ ડાંગના લોકો ચોખાના રોટલા કે પૂંડા બનાવે. વલસાડ જિલ્લાના 75,513 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. અંદાજે 2.11 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે સહી વરસાદ તેમજ તડકો ડાંગરના પાકને મળવાથી આ વર્ષે વલસાડ જિલ્લામાં કરતાં ડાંગરનો પાક મતલબ થશે. ગત વર્ષે વરસાદ અનિયમિત પડતા ઘણા ખેડૂતોએ પોતાની પાસે સગવડ હોય તો કૂવો કે બોરમાંથી મોટર કે મશીન દ્વારા પાણી આખરમાં જ્યારે કટ્ટી બેસેલી હતી ત્યારે દાણા પોચા ન રહે તે માટે પાણી પાયું હતું અને વરસાદના અનિયમિતના કારણે ઘણા રોગ ડાંગર પર આવ્યા હતા. ઈયળનો ઉપદ્રવ ઘણો હોવાથી ડાંગરનો પાકમાં નુકસાન થયું હતું. मेरा नाम अरुण भाई खंडू भाई गरासिया, डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर हूँ। यहाँ पे वलसाड डिस्ट्रिक्ट में हमारा जो मुख्य यानी कि मेन क्रॉप है वो पेड़ी है, और पेड़ी में 75,000 हेक्टर में सोइंग हुआ है। और ये साल जो लास्ट ईयर के कंपेयर में बात करें तो ये साल भी बहुत अच्छा है। अभी जो पेड़ी का क्रॉप है वो वेजिटेटिव ग्रोथ में है, बहुत अच्छा है। बारिश